ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મે માસનો બીજો રવિવાર એટલે માતૃદિન તરીકે આપણે ઉજવીએ છીએ. આખું વિશ્વ અને આખું જગત આજે સવારે માતૃદિન તરીકે ભજન સેવામાં ઉજવાશે. અને મે માસનો બીજો રવિવાર એટલે ચર્ચની અંદર દરેક માતાઓનું સન્માન કરવામાં આવશે. બાળકો પોતાના માનું સન્માન કરશે, એક ફૂલની કલગી આપશે અને જાણે કે દિવસ દરમિયાન બહુ જ પ્રેમ કરશે એમને. અને કદાચ એમના માટે હોટલમાં જમવાની વ્યવસ્થા કરે, સારામાં સારી ગિફ્ટ આપે. પણ આજે સવારે માતૃદિને એ માનું સન્માન કરતાં પહેલાં માએ આપેલું બલિદાન, માનું યોગદાન અને મા પ્રત્યેનો પ્રેમ આપણે તપાસવો જોઈએ. દરેક બાળકની પોતાના માતા પ્રત્યેની એ ફરજ છે અને એ જ પ્રમાણે માની પણ ફરજ છે. જેમ બાળકો પોતાના માતા પિતાને અધીન રહે એમ મા બાપોએ પણ પોતાના બાળકોને પ્રભુમાં ઉછેરવા જોઈએ, સાચા સારા સંસ્કાર આપવા જોઈએ કે જેથી કરીને આવા દિવસો માતૃદિન પિતૃદિન ઉજવાય ત્યારે આપણે જે મા બાપ તરીકે અપેક્ષાઓ રાખીએ છીએ તે અપેક્ષાઓ સફળ થાય અને આપણું બાળક આપણું સન્માન કરે અને સાચા અર્થમાં જે માનો પ્રેમ છે તે તેઓ સમજી શકે. ખાસ કરીને ઘણા બધા લોકો ઈશ્વર પછીનું બીજું સ્થાન માને આપે છે અને એમ કહેવાય છે કે ઈશ્વરનું પ્રતિબિંબ એ માના દૈવી પ્રેમમાં પ્રસિદ્ધ થયેલું છે. એટલે જેમ દેવનો પ્રેમ નિસ્વાર્થ છે, બિનશરતી છે, એમ માનો પ્રેમ પણ નિસ્વાર્થ, બિનશરતી, પાલન પોષણ કરનાર છે. અને એટલે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા માતા પિતાનું સન્માન કરવું, એ પછી માતૃદિન હોય કે પિતૃદિન હોય, પણ આપણે એમને સાચા અર્થમાં માન આપવું જોઈએ. જો બાઇબલમાં આપણે જોઈએ તો બાળ સમુએલના પુસ્તકમાં પહેલા અધ્યાયથી એની સ્ટોરી છે કે હન્ના એક એવી માં હતી કે જે જગત સામે સંઘર્ષ કર્યો, લડ્યો. કેમ કે એ સ્ત્રી એક વંધ્યત્વ એટલે કે તેના બાળકો નહોતા, એટલે જાણે કે ઘણા બધા લોકો એને સ્થાન માન આપતા નહોતા અને કદાચ મહેણા ટોણા સાંભળવા પડતા હતા. પણ આ એક સ્ત્રી પ્રાર્થનામાં પ્રભુને વળગી રહી, રડી પ્રભુની આગળ, અને એવી રીતે પ્રાર્થનામાં વળગી રહી કે જેથી કરીને પ્રભુએ યોગ્ય સમય અને સુંદર દીકરાની ભેટ આપી. અને જો એ પ્રાર્થનામાં વળગી ના રહી હોત અને લોકો તરફ જ ધ્યાન આપ્યું હોત તો એ સાચી સારી મા ના બની શકી હોત. પણ પ્રભુ એને સુંદર ભેટ આપી અને આ દીકરાને એણે પ્રભુમાં ઉછેર, કારણ કે એણે પ્રોમિસ કરેલું જો પ્રભુ તમે મને દીકરો આપશો ને તો તમારી સેવાને માટે જિંદગીભર હું તમને સમર્પણ કરીશ. અને એણે વચન પાળ્યું. પહેલો સમુએલ 1:11 મુજબ જિંદગીભર ઈશ્વરની સેવાને અર્પણ કર્યો દીકરો, જેથી કરીને આ સમુએલ ઇઝરાયેલી પ્રજાનો એક આગેવાન, ન્યાયાધીશ કે પ્રબોધક બન્યો. અને એમાં કદાચ એમ કહેવાય કે બહુ મોટું યોગદાન એક માનું છે. બીજી વાત, આપણે મૂસાની મા યોખેબેદને બહુ લોકો ઓછું યાદ કરે છે, પણ મૂસાની મા વિશે કેવું છે, નિર્ગમનનો પુસ્તકની અંદર પ્રથમ અધ્યાયથી એની સ્ટોરી છે કે જ્યારે રાજાએ હુકમ કર્યો કે દરેક નર પુરુષને મારી નાખવામાં આવે, પણ મૂસા એટલો સુંદર દીકરો જન્મેલો કે એના મા બાપ એને મારી નાખવા તૈયાર નહોતા. અને એમણે 3 મહિના સુધી, આ માએ 3 મહિના સુધી ઘરમાં સંતાડી રાખ્યો. એ નાનું મોટું બલિદાન ના કહેવાય. પોતાના બાળક માટેનું કશું પણ કરી ચૂકવાની છૂટ, હિંમત અને શક્તિ ધરાવનારી આ સ્ત્રી મૂસાની મા. અને ત્યાર પછી પણ શું થયું કે જ્યારે એને નદીમાં મૂક્યો ત્યારે કહે છે કે ફારૂનની દીકરી આવી અને એને રાજમહેલમાં લઈ તો ગઈ, પણ આ તો નાનું બાળક હતું, 3 જ મહિનાનું હતું અને એના ઉછેર માટે કોઈની જરૂર હતી. તો જુઓ, મૂસાની બહેને એની જ માને આગળ ધરી અને રાજમહેલમાં આ બાળકને દૂધ આપીને ઉછેર્યો મૂસાની માએ. તો મૂસાએ પણ શું કર્યું
મૂસાએ પણ અંતે તો પોતાના જ લોકો સાથે જવાનું પસંદ કર્યું. રાજમહેલનું સુખ ભૂખ છોડી દીધું અને પોતાના લોકો સાથે તે રહ્યો. અને એટલા માટે આજે સવારે ભલાઓ ઘણી બધી સ્ત્રીઓ વિશે કહી શકાય, પણ મારી શુભેચ્છા અને પ્રાર્થના છે દરેક માતાઓ માટે. પ્રભુ તમને આશીષિત કરે. દરેક બાળકો માટે મારી પ્રાર્થના કે તમારી માનું સન્માન કરો. યોગ્ય સમયે પ્રભુએ આપેલી આ ભેટ છે, માની ભેટ છે, તો મા માટે આજે બધું જ કરી ચૂકીએ, પણ વર્ષ દરમિયાન પણ એને આધીન રહીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે માતૃદિને અમે અમારી માતાઓનું સન્માન કરીએ, તમારો મહિમા કરીએ, એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.